વાપી નજીક બલીઠાની આલોક કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। હાલમાં જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને સંવેદનશીલ સ્થળોએ એલર્ટ જારી કરાયું છે। આ માહોલ વચ્ચે વાપી નજીક બલીઠા અને મોરાઈની સરહદે આવેલી આલોક ટેક્સટાઇલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર અને સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો। ધમકી મળ્યાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। કંપનીમાં કામ કરતા તમામ કામદારોને બહાર કાઢી તેમને રજા આપી દેવામાં આવી હતી અને સુરક્ષા તથા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વાપી ટાઉન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB સહિતની ટીમો આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી। જો કે તપાસ દરમિયાન કંપનીમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો અને આ મેસેજ માત્ર અફવા સાબિત થયો હતો। પ્રાથમિક તપાસ અને આસપાસની પૂછપરછના આધારે પોલીસે એક શકમંદ વ્યક્તિની અટકાયત કરી છે। હાલ પોલીસ દ્વારા આ શકમંદની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ધમકી આપવા પાછળનો હેતુ અને તેમાં કોણ કોણ સામેલ છે તે જાણી શકાય। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના વાપી ખાતે પોલીસનું મધરાત્રિ કોમ્બિંગ, 384થી વધુ સંદિગ્ધો ડિટેન। વલસાડ જિલ્લાના વાપી શહેરમાં મધરાત્રિએ પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી વાપીમાં વસવાટ કરી રહેલા ઇનલીગલ નાગરિકોને ઝડપવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી। વાપીના ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારોમાં GIDC અને ટાઉન પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે જ વલસાડ LCB અને SOGની ટીમોએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો। શંકાસ્પદ ઘરોમાં દરોડા પાડીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 384થી વધુ સંદિગ્ધોને ડિટેન કરવામાં આવ્યા છે। તમામના દસ્તાવેજોનું ચકાસણું ચાલી રહ્યું છે। જો તપાસ દરમિયાન નકલી કે ડુપ્લિકેટ દસ્તાવેજો મળતા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઓપરેશન વાપીમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। ऊपर एक राउंड मारी लीजिए। आधार कार्ड लो। अभी जो हमारी नाइट कॉम्बिंग की एक्टिविटी है वो रेलवे स्टेशन और गीतानगर के एरिया में कॉन्सेंट्रेटेड थी और उसका मुख्य उद्देश्य यही था कि जो भी हमारे देश में पर बाहर से आए हुए लोग यानी कि गैर भारतीय जो गैर कायदेसर यानी कि इलीगल इमिग्रेंट्स हैं उन्हें आइडेंटिफाई किया जा सके और उन्हें आइडेंटिफाई करने के बाद जो भी लीगली कार्रवाई की जा सकती है वो की जा सके। तो आज के दिन तक हमने 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी। वलसाड ज़िले में लगभग हर दोनों डिवीज़न में, वलसाड डिवीज़न में और वापी डिवीज़न में ये कार्रवाई की गई है। वलसाड सिटी, वलसाड रूरल, वापी GIDC, वापी टाउन, डुंगरा, उमरगांव सभी विस्तारों में ये एक्शन जारी है और अभी भी जारी रहेगा। देखिए जो सबसे इम्पॉर्टेंट क्या है, आजकल हर किसी के पास आधार कार्ड है, पर उस आधार कार्ड की वैलिडिटी स्टैब्लिश करने के लिए एक ऐप बनाई गई है। उस ऐप के थ्रू हम पता लगा सकते हैं कि वो वैलिड आधार कार्ड है या नहीं। उसके अलावा उनके बाकी के डॉक्यूमेंट्स, राशन कार्ड और वोटर कार्ड, इस तरह के डॉक्यूमेंट्स के साथ भी वेरिफिकेशन किया जा रहा है और जिसके पास ये डॉक्यूमेंट्स नहीं हैं या जिसके पास जो ये डॉक्यूमेंट्स हैं वो नॉन वेरीफाइड डॉक्यूमेंट्स हैं, फिर उनकी डिटेल्ड आइडेंटिफिकेशन के लिए उनसे पूछपरछ करके डिसीजन लिया जाए। વલસાડ જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું।
વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કર્યા. જમ્મુ કાશ્મીર હુમલા બાદ કોંગ્રેસના નેતાઓના દેશ વિરોધી નિવેદનોને લઈ કાર્યકર્તાઓમાં નારાજગી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં કોંગીઓ ભાજપમાં જોડાયા. વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ, વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ, કૃષ્ણા ગુપ્તા સહિત કોંગી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા. કોંગ્રેસનું નવું માળખું બને એ પહેલાં કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના જિલ્લાના 6 સક્રિય હોદ્દેદારો સાથે અન્ય 60થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો. જી, જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે, એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે. જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે, એ મને કહેવામાં આવ્યું છે. અને ભારત દેશમાં જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસવાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે. એનાથી એ દૂષણથી એ છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે. એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા, જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે, એની સાથે જ વિજય ટંડેલ, જે માજી વલસાડ શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે, પંકજભાઈ, જે વલસાડ જિલ્લા યુથના મહામંત્રી છે, પૂરા જિલ્લાના યુથના મહામંત્રી છે, સાથે સાથે પ્રદેશમાં પણ રિસર્ચ એન્ડ પોલિસી અને ડેવલપમેન્ટના પ્રમુખ છે. એની સાથે વૈશાલીબેન પ્રજાપતિ, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે, પાર્થભાઈ પટેલ, કૃષ્ણા ગુપ્તા, બધા અગ્રણી કાર્યકર્તા આજે જોડાઈ રહ્યા છે. એમની સાથે 60 થી 70 બીજા કાર્યકર્તા પણ પૂરા વલસાડ જિલ્લાથી આજે જોડાઈ રહ્યા છે. એ બતાવે છે કે આજની જે ભારતની પરિસ્થિતિ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ જ વિકલ્પ છે અને બધા પાર્ટીના લોકો રાષ્ટ્રપ્રેમની જે પ્રથમની જે લાગણી છે, એની સાથે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ઉમરગામ રેલવે ઓવરબ્રિજ પાસે હાઈટેક ગટરનો વિવાદ ચરમસીમાએ. સોળસુંબાના દુકાનદારોમાં ભારે રોષ. ઉમરગામ રેલવે ઓવરબ્રિજના પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને સોળસુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ ગટર બાંધકામમાં માત્ર 2-3 વ્યક્તિઓના દિશા નિર્દેશથી કામ ચાલતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન તો યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોનો આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાઈ ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ તો આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે. મહત્વનું છે કે આવા વિકાસ કામો જનહિત માટે કરવામાં આવે છે, પરંતુ યોગ્ય દિશા નિર્દેશ અને સર્વસંમતિ વગરના નિર્ણયથી હાલ માથાભારે સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓની માંગ છે કે તાત્કાલિક રણનીતિ બદલી યોગ્ય પ્લાનિંગ સાથે કામ શરૂ કરાય અને દુકાનદારોના હિતોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય. દમણના ભીમપુર સ્કૂલ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય KPL કડૈયા પ્રીમિયર લીગ સિઝન 1નું ગઈકાલે સમાપન થયું હતું. ડોરી ગામના અગ્રણી યુવા હર્ષલ પટેલ દ્વારા ગૌશાળા માટે એમ્બ્યુલન્સ ખરીદવાના સેવાકીય ઉદ્દેશ્ય સાથે જોડાયેલી આ ટુર્નામેન્ટમાં કડૈયા દેવકા સહિતના અલગ અલગ વિસ્તારોની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. યોજાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સાગરપુત્ર માંગેલાએ
અને દેવકાવાડી ફળિયા એ વચ્ચે યોજાઈ હતી, જેમાં દેવકાવાડી ફળિયાની ટીમે સાગરપુત્ર માંગેલાની ટીમને પરાજય આપીને KPL સિઝન 1નું પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટુર્નામેન્ટનો મૂળ ઉદ્દેશ્ય એમ્બ્યુલન્સ ખરીદવા માટે ફંડ એકત્ર કરવાનો હોય. આખી ટુર્નામેન્ટ દરમિયાન દાનદાતાઓએ દાનની સરવાણી વહેવાવી હતી. ક્રિકેટ અને સેવાની ભાવના સાથે જોડાયેલા આ અવસરને લોકોએ ઉત્સાહભેર વધાવ્યો હતો અને ગામ લોકોએ ફાઇનલ મેચના દિવસે સ્વેચ્છાએ ફંડ એકત્રિત કરીને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ અને તેમના સમર્થકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. KPLના આયોજક હર્ષલ પટેલના જણાવ્યા મુજબ આવા આયોજનોથી લોકોમાં ખેલ સાથે સેવાની ભાવના વધશે. તેમણે આ પ્રસંગે એમ્બ્યુલન્સની સુવિધા માટે દાન આપનાર તમામ દાનદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને KPLની પ્રથમ સિઝનની સફળતાથી પ્રેરાઈને આવતા વર્ષે પણ ટુર્નામેન્ટનું આયોજન કરવાની આશા વ્યક્ત કરી હતી. આજે જે ટુર્નામેન્ટનું જે સમાપન થયું છે, જે આયોજન કરવામાં આવ્યું છે ડોરી ગામ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એનું આજે ટુર્નામેન્ટનું સમાપન થયું છે. એમાં પહેલે તો હું ડોરી ગામ તરફથી જે લોકો દાનદાતાઓ છે એમનો હું આભાર માનું છું ડોરી ગામ તરફથી, કેમ કે એમના થકી આ આયોજન જે કરવામાં આવ્યું છે એમના થકી જે કરવામાં આવ્યું છે અને ડોરી ગામ તરફથી જે સાથ સહકાર જે સપોર્ટ મળીને આજે ગૌ માતા માટે જે દાન એકઠા થયું છે એ બદલ હું સૌનો અહીંયા આભાર માનું છું અને હું કડિયાવતી જે 13 ટીમે જે ભાગ લીધો છે એમનો પણ આભાર માનું છું. હવે જે દાન આવ્યું છે એ ડોરી ગામ તરફથી દમણ ગૌરક્ષા મંચ નવી એમ્બ્યુલન્સ માટે દાન આપવા માટે આવશે. આવતા વર્ષે ફરી અમે એક આનાથી બી મોટું આયોજન કરશું અને સારું આયોજન કરશું, કેમ કે આ આયોજન ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સરસ રીતે થયું છે. વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ ખાતે બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરવામાં આવી. મુસ્લિમ અને હિન્દુ યુવાનોએ પાકિસ્તાનનો ઝંડો સળગાવી પાકિસ્તાનનો વિરોધ કર્યો. વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓની આત્માને શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો અને બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરી હતી. વલસાડ રેલવે ઈસ્ટ યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરી હતી. લોકોને પીવા માટે પાણીની સુવિધા કરવામાં આવે છે. તેમજ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કર્યો હતો. વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી. હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ અશક્ત અરજદારો તેનો ઉપયોગ કરી શકશે. ટ્રસ્ટ દ્વારા મામલતદારના હસ્તે આ વ્હીલચેર આપવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં દરરોજ અનેક અરજદારોને સરકારી કામ માટે આવવું પડે છે, જેમાં વિકલાંગ અને અશક્ત લોકોને પણ વિકલાંગતા સર્ટિફિકેટ્સ, રેશન કાર્ડ, અન્ય કામકાજ માટે કચેરી પરિસરમાં અને જે તે વિભાગમાં જવાનું સરળ રહે એ બાબતે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી, ટ્રસ્ટના સભ્યો નાસિર પાનવાલા, આસિફ ઘાંચી, અકલીમુન્નિશા ખાન, સલમાન ખાન તરફથી વ્હીલચેર દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વાપી શહેર મામલતદાર કચેરીમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલના હસ્તે વ્હીલચેર આપવામાં આવી હતી.